अस्सलामुअलैकुम खोजा टीवी। शुक्रिया કે તમે આજે મને તમારું વખત દીધા છો। આજે આપણે જુદી રીતે આપણું ઉતારશું આપણું કોબીના ભજીયા અને આપણું આ શો। આજે મારી મમ્મી આવ્યા છે અહીંયા આપણને થોડીક વસ્તુ બતાવવા માટે। એની જે થોડીક જે એ રસોઈ કરે છે એનું બહુ જ ફાઇન થાય છે। મારી મમ્મી મને ગુજરાતીના લેસન્સ આપે છે। તો આજે એ આવ્યા છે તો આપણે જરાક જુદી રીતે કરશું, પણ ઇન્શાલ્લાહ ચાલો આપણે શરૂ કરીએ। તો આ કોબીના ભજીયા માટે 2 સ્ટેપ્સ છે। એક છે આપણે વઘારશું આ કોબીના ભજીયા। વઘારવા માટે આપણને ખપશે ટમેટો પેસ્ટ, ફ્રેશ લીમડો, હળદર। તમારી પાસે જો તાજું કોથમીર હોય તો બહુ જ સારું। મારી પાસે તાજું કોથમીર ના હતી તો હું સુકેલી કોથમીર વાપરું છું, રાઈ ને જીરું, અને આપણને ખપશે તેલ। અને જે ભજીયા ઇટસેલ્ફ માટે આપણને ખપશે શ્રેડેડ કોબી। ને અહીંયા અમને અમેરિકામાં જે કોબી મળે છે એ અવિતા મળે છે કોલ્સ્લો માફક। જો તમને અવિતા મળે તો વાંધો નહીં, ના મળે તો તમે આખી કોબી લઈને એને ખાલી સ્લાઇસીસમાં કાપીને પાતળી કરી નાખજો। પછી આપણા પાસે છે લસણ ને આદું। અહીંયા છે મારી પાસે ચણાનો લોટ જે આપણે વાપરશું। અહીંયા છે નિમક ને આપણા પાસે છે અહીંયા ડુંગળી, જેને હું ખાલી અડધી ડુંગળી, લગભગ તમે એમ સમજો 1 કપ ડુંગળી છે જેને હું ઝીણી ઝીણી કાપી નાખી છું। એક ફ્રેશ લાઈમ વાપરશું, લીંબુ વાપરશું ખાલી એન્ડમાં, છેલ્લે બાકી એના ઉપર છાંટવા માટે। અને પછી આપણે વામાં નાખશું દહીં। અને આ બધીનું મેઝરમેન્ટ તમે જો યુટ્યુબમાં જોશો તો તમને ડિસ્ક્રિપ્શનના નીચે દેખાશે એનું રેસિપી, અને જો તમે ટીવીમાં જોતા હો તો સ્ક્રીન ઉપર ઇન્શાલ્લાહ આવી જશે આની રેસિપી। તો ચાલો આપણે શરૂ કરીએ। અને જ્યારે મારી મમ્મી નાખતા હશે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ, એમાં હું તમને બતાવીશ કે કેટલા ચમચા કે કેટલા ચમચી એ નાખે છે। એ પ્રમાણેથી પછી તમે આ રેસિપી જો ના જોઈ શકો તમારા સ્ક્રીન ઉપર તો એટલીસ્ટ તમારી પાસે હોય। તો ઇન્શાલ્લાહ ચાલો આપણે શરૂ કરીએ। તો મમ્મી તમે લગભગ કેટલું ચણાનું લોટ નાખ્યા એની અંદર? એમ સમજે 1.5 કપ હતું, 1.5 થી 2 કપ। ને એમાં એટલું પછી વાંધો ના આવે કે જરાક ઓછું ઘણું હોય તો, કારણ કે આપણે મિક્સ કરીને જોશું કે આપણને ખપશે વધારે નાખવા માટે કે નહીં। એની અંદર આપણે નાખશું અડધી ચમચી લસણ ને આદું। ને મારું જે લસણ આદું છે એ સાથે પીલેલું છે। પછી નાખી દઈશું આની અંદર આપણી ડુંગળી, જે આપણે કીધા લગભગ 1 કપ ડુંગળી છે। અડધો કપ દહીં, નિમક, તમારા સ્વાદ પ્રમાણે। પછી એમાં નાખશું હળદર ને ખાલી ચપટીક નાખશું। ને મમ્મી ચપટીક કેમ નાખી છે? એના કલર માટે, એના રંગ માટે કે? ઓકે। ને આ ટાઈમે મમ્મી એમાં આપણે ગ્રીન ચટણી કાં તો મરચું પણ નાખી શકીએ છીએ નહીં? પણ અમે ઓકે, કારણ કે અમે અહીંયા તીખું હું જરાય નથી ખાઈ શકતી મારી સેહતના લીધે। અમે અહીંયા મરચું નથી ખાતા, પણ તમને જો નાખવું હોય ને, તમને તીખું બનાવવું હોય તો તમે એમાં નાખી શકો છો। એની અંદર મમ્મી નાખ્યા લગભગ 1 કપ, અડધો કપ લોટ ને એને ફાઇન રીતે અડધો કપ પાણી, આઈ એમ સો સોરી, અડધો કપ પાણી ને એવી રીતે ફાઇન તે મિક્સ કરશે। ઓકે, તો હવે આપણે એની અંદર નાખશું આપણું ચણાનો લોટ। અને હું તમને બતાવીશ કે એનું કેટલું ઘાટું હોવું જોઈએ આ લોટ। તો કારણ કે લોટ ઉપર પણ એટલું ડિફરન્સ થાય છે કે જે લોટ મે બી મમ્મી વાપરે છે ને જે લોટ હું વાપરું છું કે જે લોટ તમે વાપરશો એમાં ખાસ કરીને ચણાનો લોટ ને પાણીમાં એમ જ થાય છે કે ઘાટું રાખવાનું। તો એનું હું કન્સિસ્ટન્સી તમને સાવ બાજુમાંથી બતાવું છું હમણાં।
આનાથી જરાક વધારે ઘાટું કરું છું મમ્મી. યા ઓકે. હવે જે મારી કોબી હતી ને મિક્સચરમાં એની અંદર છે થોડીક લાલ કોબી છે ને થોડાક ગાજર છે. પણ જો હોય તો વાંધો નથી, ના હોય તોય પણ વાંધો નથી. હું ખાલી રેડીમેડ લીધી, આ તૈયાર લીધી મિક્સચર એટલે અવિતામ થયું. પણ જો તમને ખાલી કોબી નાખો હોય તો ખાલી કોબી નાખજો, જરાય વાંધો નથી. પછી એને નાના નાના ગોળા કરી ને અવિતામ આપણે એને ગરમ પાણીમાં નાખશું કે એ ઉકળે એ પાણી. ને હું એક માણસ કે એક હ્યુમન બિંગને નથી મળી કે જેને આ કોબીના ભજીયા નથી ભાવ્યા. બધાને આ કોબીના ભજીયા જે મમ્મી બનાવે છે એ ઓલાકાને બહુ જ પસંદ આવે છે. અને જેટલા નાના કે જેટલા મોટા તમને કરવા હોય તમારા ઉપર છે, રાઈટ મમ? કે ઘણા કહે છે કે મારું થતું જ નથી, ઓલું શું છૂટું પડી જાય છે. પણ જો ઘાટું લોટ રાખશો તો નહીં છૂટું પડે. હવે મમ્મી આ તાપ ઓછું છે ને, તો આ હું છે ને આપણને મૂવ કરું ખપશે ચૂલા ઉપર જેનો તાપ વધારે છે ને હું તમને બતાવીશ. હવે મમ્મી આપણને કઈ રીતના આમ ખબર પડે કે આ ભજીયા થઈ ગયા છે? કારણ કે બફાઈ છે ને, એ છે ને ઉપર આવી જાય બધા, જેમ ઉપર આવી જાય દેટ મીન્સ થઈ ગયા છે. તો આ બધા ઉપર આવી ગયા છે, તો એટલે બધાય થઈ ગયા છે. હા, હવે કાઢી લેવાનું. ઓકે. અને તમે આઈસ્ક્રીમ સ્કૂપ પણ વાપરી શકો છો નહીં મમ્મી આને પાડવા માટે? મમ્મી આ ડીશ તમને કોણ શીખાયું હતું? ખબર નહીં, હું ક્યાંક ખાધી હોય પછી રેસીપી પૂછીને બનાવી. હવે મને યાદ નથી. તમારી મમ્મી નથી બનાવતા? ત્યારે હું બહુ નાની હતી, મારા વિવાહ થઈ ગયા પછી મને લાગે પછી હું આ મમ્મી બનાવતા હશે પણ મને યાદ નથી ત્યારનો. તો આઈ ગેસ અવિતામ લાગુ કપે. ઓકે, તો ચાલો આપણે આવી ગયા, આપણા બધા આ ભજીયા થઈ ગયા છે. હવે આપણે એને વગાડશું તપેલામાં. એમાં નાખશું તેલ. કેટલું તેલ નાખ્યા મમ્મી? અબાઉટ પોણો કપ. ઓકે. પછી ગરમ થઈ જાય એટલે ને મમ્મી તેલ તમે કેમ વધારે નાખો છો આમાં? ચણાનો લોટ પીએ. ઓકે. જરાક ઓકે બનવું થાય તો વધારે ફાઇન ટેસ્ટી થશે. ઓકે. તો હવે તમે જ્વાર છે હજી નહીં, કારણ કે મમ્મી નાખ્યા એની અંદર થોડુંક નાનું પીસ જોવા માટે. ને તમે જોશો કે આમ હજી વાર છે તેલને, તો આપણે જરાક ખોબરશું કે તેલ થઈ જાય. થોડીક રાઈ નાખી, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, મેં લીમડો નાખો વધારે, મને લીમડો બહુ ગમે. ઓકે, લીમડો લગભગ નાખ્યા આપણે 1 2 3 4 5 લગભગ 6 7 પાંદડા નાખી દો. બધા ખાલી 2 બાકી છે. હવે આમાં બહુ એકદમ તેલ ગરમ થાય ને લીમડો નાખીએ ને બધું વધારે સુગંધ આવે. તો સમટાઈમ્સ પીપલ ડઝન્ટ લાઈક બીકોઝ ઓફ ધ હાઉસમાં વાસ બહુ રહી જાય એટલે તો હું બહુ તેલ ગરમ નથી કરતી. ને મારું જાક વધારે ગરમ થઈ જાય છે તેલ,
ઇટ્સ નાઇસ. પણ મારું ઘર જ્યાંક મોટું છે તો એની સુગંધ ખબર ના ખબર પડે કે એટલી બધી સુગંધ નથી આવતી. ને હવે આપણે ટમેટો પેસ્ટ નાખ્યા છે અંદર. લગભગ 5 ચમચી રાઈટમાં બગા નાનો ડબ્બો આખો નાખી દેશો. ઓકે, તો આમાં કેટલા આઉન્સ છે તમને દેખાય છે? 6 ounce. તો 6 આઉન્સ આપણે એની અંદર ટમેટો પેસ્ટ નાખશું. અને ટમેટો પેસ્ટને આપણે તળશું નહીં જરાક, તો એનું ફાઇન તે સુગંધ નીકળે ને જરાક કલર ચેન્જ થાય, એનું રંગ જરાક બદલે. તો મમ્મી આ ફાઇન નહીં, આપણે જો જરાક ઠંડા તેલમાં નાખીએ તો લીમડોની વધારે સુગંધ નીકળતી હશે ને. ગરમ એટલે હજી તો થશે ગરમ, પણ એટલું તેલમાં જેટલું રહે એટલી વધારે સુગંધ આવે. તો હવે આપણું જો કેવું ફાઇન તે તરાઈ ગયું છે ટમેટો પેસ્ટ, ને એની અંદર આપણે નાખી દીધા હળદર, લગભગ 1 પોણી ચમચી જેટલું. પોણી ચમચી જેટલું હળદર. નિમક તમારા સ્વાદ પ્રમાણે. ઓકે, પછી જે આપણે આ ભજીયા જે કર્યા છે એ આપણે નાખી દઈશું એની અંદર. તમારી વાત સાચી છે મમ્મી, તેલ જાક પી ગયું જોઈ. ચણાનો લોટ પી. હવે આમાં જો તમને ગ્રીન ચટણી નાખવી હોય આ ટાઈમે તો એ પણ તમે નાખી શકો છો. ને મમ્મી એની અંદર થોડુંક, કારણ કે બહુ સૂકું છે તો એની અંદર લગભગ 5 કપ જેટલું પાણી નાખ્યા કે જરાક રસવાળું દેખાય. હવે સ્વાદ બેટર છે આ ટાઈમે, સ્વાદમાં ટેસ્ટ કરો. બિકોઝ જો સ્વાદ સારું નહીં હોય ને તમે ટેબલ ઉપર રાખી દેશો તો કોઈની નહીં મજા આવે. તો મેઝ ઉપર જવા પહેલાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ટેસ્ટ કરો, તમે સ્વાદ કરો એનું કે સ્વાદ પરફેક્ટ હોવું જોઈએ. લીંબુ નાખવું તો ને પછી આપણે એની અંદર છાંટશું લીંબુ. તો ચાલો હું તમને હમણાં પ્રેઝન્ટ કરીને પ્લેટમાં નાખીને તમને બતાવીશ. હવે થોડીક આપણે જે કોથમીર છે આ સૂકી કોથમીર એ અંદર પણ નાખશું અને આપણે ઉપર પણ છાંટશું પ્રેઝન્ટેશન માટે. આના ઉપર ખાલી થોડુંક લીંબુ સ્પ્રિંકલ કરીશ. મમ્મીનું જીવ જાય છે કારણ કે એટલું બધું લીંબુ નથી ખાતા ને કારણ કે હું તીખું નથી ખાઈ શકતી, તો મારો સ્વાદ લીંબુમાં છે. એના ઉપર આપણે ખાલી સૂકી કોથમીર નાખશું. અને હું તમારી સામે આજે ટેસ્ટ નહીં કહી શકું કારણ કે હું પછવાડેથી આટલું બધું ખાઈ લીધી છું. તો ચાલો, સખત ફાઇન છે. આઈ હોપ તમને આ મજા આવે. તો જે કોઈક વખત તમને ગોસ મન ના થાય તો આ જે એક ડિશ છે કે તમને બહુ જ મજા આવશે. મેઇન ડિશ તરીકે તમે રાખી શકો છો. તો ચાલો, તમારો બહુ બહુ શુક્રિયા. ઇન્શાલ્લાહ આપણે બીજી રેસિપીમાં આપણી પાછી મુલાકાત થશે. તમારો બહુ શુક્રિયા. ઇન્શાલ્લાહ આપણે મળશું.